તો ભાઈ જો આપણે યુસુફભાઈને ભેગા થઈને નીકળી ગયા અને આ જાય છે યુસુફભાઈની ગાડી. તો આપણે પણ હવે જઈએ ખાલી કરવા માટે. તો ભાઈ જોવો અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું, આ રીતે ભરી લાય. તો હવે અહીંયાથી નીકળીએ, બિલ પણ આવી ગયા છે, જવાનું છે ખાલી કરવા. ભાઈ જુઓ આપણે ગાડી ભરીને નીકળી ગયા અને આવી ગયા રિંગ રોડ ઉપર. તો આપણને અહીંયા આગળ રસ્તામાં ભેગા થઈ ગયા યુસુફભાઈ. જો આ છે યુસુફભાઈ અને પેલી બાજુ સાઈડમાં પડી છે એમની ગાડી. તો ચા પાણી પીધા. અને મિત્રો જે કોઈ યુસુફભાઈ ના ઓળખતા હોય તો એમની ચેનલ છે જોઈ શકો છો, મારું ભાવનગર ચેનલ છે એમની. તો બધા જઈને જોજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મસ્ત મસ્ત વિડીયો બનાવે છે, ઓલ ઓવર ઇન્ડિયાના વિડીયો જોવા મળશે તમને. તો બધા જોઈ લેજો અને ચેનલ ઉપર જઈને કમેન્ટ કરીને કહેજો એમને કેવા વિડીયા છે કેવા નહીં. તો ભાઈ આ ચેક કરો મિત્રો, આ છે મારું અમદાવાદ, જોઈ શકો છો તમે. આવું છે મારું અમદાવાદ અને આ તમે ચેક કરો ખાલી મિત્રો. બિલ્ડિંગ બનાવ્યું છે, શું છે મને નથી ખબર એકચ્યુઅલમાં. તમે ખાલી ચેક કરો મિત્રો, કેટલું સુપર લાગે છે. જોઈ શકો છો તમે, આ રીતનું છે કંઈક બનાવેલું. તો ભાઈ આ રીતનું કંઈક છે મારું અમદાવાદ. અને આ બાજુ જોઈ શકો છો રાતનો વ્યૂ અમદાવાદની બિલ્ડિંગો. તો વધીએ આપણે આગળ. હલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને આપણે આવી ગયા છે ગાડી ભરવા માટે. પાછળ જોઈ શકો તમે, અહીંયા આપણું આઈસર લગાવી દીધું અને આપણે ભરવાના છે પ્લાય. તો જુઓ તમે જોઈ શકો છો પાછળ એવી પ્લાય ભરવાની છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે ગાડી. ને ગાડી ભરાય પછી આપણે ખાલી કરવા જવાનું છે રાત્રે. તો આજનો આપણો વિડીયો રહેશે નાઇટ બ્લોગ, તો બધા જોવાનું ભૂલતા નહીં. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે ગાડી. અંદર વિડીયો બનાવવાની મનાઈ છે એટલે આપણે અંદર નથી બનાવ્યો. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ જુઓ અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું, આ રીતે ભરી લાય. તો હવે અહીંયાથી નીકળીએ, બિલ પણ આવી ગયા છે, જવાનું છે ખાલી કરવા. તો ભાઈ પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધું આપણે આઈસર અને બિલ પણ આવી ગયા. તો હવે ભાગ્ય ખાલી કરવા જવા માટે. જમવા બમવાનું હવે આગળ જઈને તો નીકળીએ અહીંયાથી. ભાઈ જુઓ આપણે ગાડી ભરીને નીકળી ગયા અને આવી ગયા રિંગ રોડ ઉપર. તો આપણને અહીંયા આગળ રસ્તામાં ભેગા થઈ ગયા યુસુફભાઈ. જો આ છે યુસુફભાઈ અને પેલી બાજુ સાઈડમાં પડી છે એમની ગાડી. તો ચા પાણી પીધા. અને મિત્રો જે કોઈ યુસુફભાઈ ના ઓળખતા હોય તો એમની ચેનલ છે જોઈ શકો છો, મારું ભાવનગર ચેનલ છે એમની. તો બધા જઈને જોજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મસ્ત મસ્ત વિડીયો બનાવે છે, ઓલ ઓવર ઇન્ડિયાના વિડીયો જોવા મળશે તમને. તો બધા જોઈ લેજો અને ચેનલ ઉપર જઈને કમેન્ટ કરીને કહેજો એમને કેવા વિડીયા છે કેવા નહીં. તો ભાઈ જો આપણે યુસુફભાઈને ભેગા થઈને નીકળી ગયા અને આ જાય છે યુસુફભાઈની ગાડી. તો આપણે પણ હવે જઈએ ખાલી કરવા માટે. તો ભાઈ જુઓ અત્યારે આપણે બાકરોલ ચોકડી, બાકરોલ ટોલ ક્રોસ કરી લીધો ને બાકરોલ ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે રાતનો. તો આજે મિત્રો આપણે ફૂલ બ્લોગ નાઇટનો જ રહેવાનો છે. તો બધા કમેન્ટ કરીને ખાસ જણાવજો નાઇટ બ્લોગ કેવો છે. અને મિત્રો આપણે જે આ માલ ભર્યો એ ખાલી કરવા જવાનું છે આપણે અમદાવાદ ચાંદોડિયા. ચાંદોડિયા સિટીનો માલ છે એટલે સિટીમાં નો એન્ટ્રી લાગે, મેન સિટી ગણાય ચાંદોડિયામાં. એટલે રાત્રે તે ખાલી કરવા જવું પડે. એટલે કન્ફર્મ કરીને ગાડી ભરી છે. રાત્રે લેબર આથી બધા આવી જશે અને રાત્રે ગાડી ખાલી થઈ જશે. તો કંઈ નહીં મિત્રો, આપણે વધીએ આગળ અને રાતનું અમદાવાદ સિટીનો વ્યૂ કેવો આવે છે એ તમને આજે બતાવું.
બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેશો. તો હવે આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા સનાથલ સર્કલ, મતલબ સનાથલ વાળી ચોકડી. લેફ્ટ સાઈડ જતો રહ્યો રાજકોટ, સીધો જાય આગળ બોપલ વૈષ્ણવદેવી, અને આપણે લેવાની છે સિટીમાં અમદાવાદ. તો આપણે લઈ લઈએ અહીંયાથી ડ્રાઈવર સાઈડ. જુઓ રાતના ટાઈમે બધા ઘા કરતા જ નીકળે છે મિત્રો. આપણે અહીંયાથી એન્ટર કરી લીધી સિટીમાં. તો ભાઈ જુઓ, આ છે અમદાવાદ સિટી, અને અહીંયા રાતે પણ ટ્રાફિક રૂલ્સ પાલન કરવા પડે. જુઓ અત્યારે સિગ્નલ પડી જાય છે, તમને દેખાતી હોય તો. એટલે આ સિગ્નલ ના ખુલે ત્યાં સુધી આપણે ના નીકળી શકીએ. આ બાજુથી અમદાવાદનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારે રાતનો. અને આપણે મિત્રો જે ખાલી કરવા જવાનું છે, હજી અહીંયાથી આપણે બતાવે છે 32 કિલોમીટર દૂર. આપણે હજુ 32 કિલોમીટર ગાડી હાંકવાની છે. તો પાર્ટીની તો વાત થઈ, રાત્રે જ ખાલી કરવાની છે ગાડી. તો જઈએ હવે ત્યાં આગળ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જો અહીંયા પહોંચી ગયા આપણે, અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર ખાલી કરવા. તો આ લોકો હવે ચાલુ કરશે ખાલી કરવાનું. તો ખાલી થાય પછી જોઈએ જેટલા ટાઈમમાં નીકળે છે. અહીંયાથી ખાલી થઈ જાય પછી નીકળીએ. તો ભાઈ જુઓ, આપણે ગાડી લગાવીને ત્યાં સૂઈ ગયા હતા, અને અત્યારે વાગી ગયા 3:45. તો આ નાગીનાઓએ આખી રાત આપણી લઈ લીધી ગાડી ખાલી કરવામાં. 12 વાગ્યાનું ગાડું લગાવેલું, 3:45 વાગે ખાલી કરીને આપ્યું, અને આપણે ત્યાંથી નીકળી ગયા. તો જસ્ટ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ગોતા ચોકડી. તો અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ હવે, પછી નીકળીશું આગળ. તો ભાઈ આ ચેક કરો મિત્રો, આ છે મારું અમદાવાદ. જોઈ શકો છો તમે, આવું છે મારું અમદાવાદ. અને આ તમે ચેક કરો ખાલી મિત્રો, બિલ્ડિંગ બનાવ્યું છે. શું છે મને નથી ખબર એકચ્યુઅલમાં, તમે ખાલી ચેક કરો મિત્રો, કેટલું સુપર લાગે છે. જોઈ શકો છો તમે, આ રીતનું છે કંઈક બનાવેલું. તો ભાઈ આ રીતનું કંઈક છે મારું અમદાવાદ. અને આ બાજુ જોઈ શકો છો રાતનો વ્યૂ અમદાવાદની બિલ્ડિંગો. તો વધીએ આપણે આગળ. તો મિત્રો તમે અમદાવાદના રસ્તા ચેક કરો. આ છે રાષ્ટ્રીય હાઈવે, મતલબ સરખેજ ગાંધીનગર હાઈવે. આપણે અંદર જ ચાલીએ છીએ રાષ્ટ્રીય હાઈવે ઉપર. આ બાજુના રસ્તા 1 નંબર બનાવેલા છે. 6 લાઇન રોડ છે, 3 લાઇન જવાની, 3 લાઇન આવવાની. અને અમુક જગ્યાએ તંત્ર બગડેલું છે. તો કંઈ નહીં, હવે કોઈ સુધારી તો શકવાનું છે નહીં. તો ભાઈ જુઓ, અત્યારે આપણે બહાર આવી ગયા સનાથલ ચોકડી, અને અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ, એટલે આવી જાય આપણો રિંગ રોડ. તો પહેલાં અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. અને બાકરોલ ટોલ પ્લાઝાનો રાતનો વ્યૂ કંઈક આ રીતનો આવે છે. તો આપણે ટોલ કપાઈને નીકળીએ આગળ. ક્યાંક ચા પીવી છે મિત્રો. તો ટોલ પાર કર્યા પછી પહેલાં ક્યાંક મસ્ત વ્યવસ્થિત જગ્યાએ ગાડી રાખી અને ચા પાણી કરીએ. પછી ચા પાણી કરીને આગળ વધશું. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા અસલાલી સર્કલ. આગળ આવશે આપણું અસલાલી સર્કલ. તો આપણે ત્યાંથી લઈ લઈશું ખાલી સાઈડ, અને આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર 8. તો ભાઈ જુઓ, આ છે અસલાલીનું સર્કલ. આ રસ્તો જતો રહ્યો નારોલ સિટીમાં અમદાવાદ. આપણે અહીંયાથી લેવાની છે ખાલી સાઈડ.
તો આપણે જવાનું છે નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર અને આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. અને હજુ આપણે અહીંયાથી પાર્કિંગમાં જવાનું છે, મતલબ 7 કિલોમીટર જેવું છે દૂર. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો આપણે આ સાથે જ આ વિડીયો પણ કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.